નમસ્કાર, હું ઋષાંક ઠાકર. કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે કોમોડિટી માર્કેટમાં બહુ જ ઉથલપાથલ મચી ગઈ છે. ક્રૂડ એકદમ રૂડ રીતે વર્તી રહ્યું છે. એવા સમયે શું કરવું જોઈએ એના વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર. પાકિસ્તાનમાં યુદ્ધ વિરામ માટે વાતચીત થશે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે ઇસ્લામાબાદમાં અમેરિકન ટીમ ઈરાનના અધિકારીઓને મળશે. વ્હાઇટ હાઉસે જાહેર કર્યું કે હજી સુધી કન્ફર્મેશન નથી. ઈરાને ટ્રમ્પની વાત ફગાવી. ટ્રમ્પે ઘોષણા કરી કે અમેરિકા અને ઈરાનની વચ્ચે અત્યંત સકારાત્મક અને ફળદાયી વાતચીત થઈ. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ ખલીફાએ આ વાત ફગાવી દીધી. ક્રૂડની કિંમતોમાં ફરી જોરદાર વધારો. એમસીએક્સ પર 3.98% વધારો, 8,677નું લેવલ. મેટલ માર્કેટમાં મંદી યથાવત. ગોલ્ડમાં 1.74% ઘટાડો, જ્યારે સિલ્વરમાં 3.84% ઘટાડો. કોપર, ઝીંક, લેડ, એલ્યુમિનિયમની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો. તમે કહેવત જરૂર સાંભળી છે કે સાપે છછુંદર ઘડ્યો. અત્યારે અમેરિકા અને ટ્રમ્પની હાલત બિલકુલ એવી જ છે. સાપે છછુંદર ઘડ્યો એટલે ન ગળાય ન છોડાય. અત્યારે અમેરિકાની હાલત એવી છે ને, એ લોકો યુદ્ધ વિરામ કરી શકતા નથી ઈરાન મચક આપતું, ઈરાન બિલકુલ ઘણકારતું નથી, ને એના લીધે ટ્રમ્પ રઘવાય થયા છે. આવા સમયે ક્રૂડની કિંમતોને કંટ્રોલ કરવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ એક દાવ રમ્યા, ને એ વાત એ છે કે યુદ્ધ વિરામ રમી રહ્યા છે. નિવેદનો આપતા જાય છે કે જેથી ક્રૂડની કિંમતો ઠારે પડે, અંકુશમાં આવે, પરંતુ બિલકુલ એમની એક પણ ચાલ ચાલતી નથી. ઈરાન તરફ પછી બેકફાયર કરે છે. ઈરાન છે એ અમેરિકાની મિસાઇલોનો જવાબ આપી રહ્યું છે, ડ્રોનથી, મિસાઇલોથી. એ જ રીતે ટ્રમ્પ સાહેબના નિવેદનોનો જવાબ પણ નિવેદનોથી જ આપી રહ્યું છે. એવા સમયે સોના, ચાંદી, મેટલ માર્કેટ, બેઝ મેટલ્સ અને ઓવરઓલ ક્રૂડ, નેચરલ ગેસમાં જબરદસ્ત ઉથલ પાથલ મચી ગઈ છે. આવા સમયે ચર્ચા કરવા માટે આપણી સાથે બે એક્સપર્ટ જોડાયા છે, બિરેનભાઈ વકીલ અને આમિરભાઈ આપણી સાથે જોડાશે. સૌથી પહેલા આમિરભાઈ સાથે વાત કરીશું. આમિરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે શોમાં. થેન્ક યુ વેરી મચ સર. આમિરભાઈ, આપણે રૂપિયો જબરદસ્ત અત્યારે ગગડી રહ્યો છે. 2014માં આપણે જોયું તો 9.4% રૂપિયો ગગડ્યો હતો. 2020માં 8.5% રૂપિયો ગગડ્યો. 2023માં 7.8% ગગડ્યો. યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 3% ડાઉન છે, ને આ વર્ષે અત્યાર સુધીમાં 9.1% રૂપિયો ગગડ્યો છે. એટલે એમ લાગે છે કે આ વર્ષે નવા લો રેકોર્ડ બનાવશે રૂપિયો. જી બિલકુલ. કન્ટિન્યુઅસ આપણે જોઈએ તો ડોલરમાં ડિક્લાઇન જોવા મળે. ડોલરની જે વેલ્યુઝ છે એ કન્ટિન્યુઅસલી 98 થી લઈને 100ના લેવલના અરાઉન્ડ સસ્ટેન થઈ રહી છે. ઇન્ડિયન રૂપીસના પર્સપેક્ટિવમાં જોઈએ તો ઇન્ડિયન રૂપીસ કન્ટિન્યુઅસલી 90ના લેવલ ક્રોસ કર્યા પછી દર 15 થી 20 દિવસના અંદર એક નવો હાઈ બનાવી રહ્યું છે. તો કન્ટિન્યુઅસ એક ઇન્ડિયન રૂપીસમાં વીકનેસ જોવા મળી રહી છે. રિસન્ટલી અગર રિસન્ટ આના ઉપર ધ્યાન દઈએ, રિસન્ટ અપ્રોચીસ પર ધ્યાન દઈએ તો ડોલર ઇન્ડેક્સમાં એક 99 લેવલ ઉપર એક ડિક્લાઇન જોવા મળેલું ગઈકાલના સેશનમાં આફ્ટર સીઝ ફાયર અનાઉન્સમેન્ટ બાય ટ્રમ્પ. હાલાકી ઈરાનના સાઈડથી એ જ એમનું સ્ટેટમેન્ટ છે કે અમારે કોઈ પણ જાતની નેગોશિએશનના અમે મૂડમાં નથી અને નેગોશિએશન થશે પણ નહીં. અને એ જ જોવા જઈએ તો 98.60ના સપોર્ટ લેવલથી એક સારી એવી રિકવરી જોવા મળી છે ડોલર ઇન્ડેક્સમાં. ઇન્ડિયન રૂપીસના પર્સપેક્ટિવમાં જોઈએ તો ગઈકાલના માર્કેટ આવર્સમાં 94.10ના લેવલથી એક શાર્પ ડિક્લાઇન જોવા મળેલું, ઓફકોર્સ આફ્ટર સીઝ ફાયર અનાઉન્સમેન્ટ. અને જોકે એ જે ડિક્લાઇન છે 92-90ના લેવલ ઉપર કંઈ ના કંઈ સસ્ટેન કરીને ત્યાંથી એક રિકવરી પણ જોવા મળી રહી છે. ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે 93.70ના અરાઉન્ડ સસ્ટેન કરી રહ્યું છે. હજી પણ સીઝ ફાયરના આજુબાજુ જોવા જઈએ તો અનસર્ટેનિટી જ બનેલી છે, કારણ કે ઈરાન નેગોશિએશન જે ટોક્સ છે એને રિફ્યુઝ કરી રહ્યું છે. અને
એ જે રિફ્યુઝલ છે એ કંઈ ના કંઈ ટ્રમ્પના જે સ્ટેટમેન્ટ છે એને કોન્ટ્રાડિક્ટ કરી રહ્યું છે, એના વિરોધાભાસ કરી રહ્યું છે. સો અહીંયા જોવા જઈએ તો 92.90 નો લેવલ છે કી સપોર્ટ છે. કોઈ અગર ટ્રેડ કરવા માંગે યુએસડી આઈએનઆરમાં તો એના બાય ઓન ડિપ્સની સલાહ રહેશે 92.30 થી લઈને 93.50 ના લેવલના અરાઉન્ડ બાય ઓન ડિપ્સ કરી શકે. હજી પણ આઈએનઆરમાં કોઈ સ્ટ્રેન્થ આવતી જોવા મળી નથી રહી, કારણ કે ઓવરઓલ મેન્યુફેક્ચરિંગના નંબર્સ પણ વીક છે. પ્લસ જે આરબીઆઈનું સ્ટાન્સ છે બાકીના મેજર બેંક્સના સાથે જ છે, અને આવવાવાળા સમયમાં ઇન્ટરેસ્ટ રેટથી રિલેટેડ ટાઈટ પોલિસી જોવા મળી શકે. સો ઓવરઓલ હજી પણ ચાન્સીસ છે કે 95 નું લેવલ આપણે બહુ જલ્દી જોવા મળી શકે યુએસડી આઈએનઆરના પર્સપેક્ટિવમાં. સો બાય ઓન ડિપ્સની સલાહ રહેશે 93.50 થી લઈને 93.30ના પુલબેક પર, અને ઉપર 95 નો ટાર્ગેટ એક રાખી શકાય શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં. આપણી સાથે બિરેનભાઈ વકીલ પણ જોડાયા છે. બિરેનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. બિરેનભાઈ, આપણે રૂપિયો સતત ગગડી રહ્યો છે, તો એની ઇન્ડિયન ઇકોનોમી પર, એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર, જીડીપી પર કેવી અસરો થઈ? રૂપિયાની વીકનેસથી હાલ તો આપણે ઇકોનોમી ઉપર સીધી વધારે અસર તો ક્રૂડ ઓઇલ અને ફીડ સ્ટોક માર્કેટ, જેને આપણે પેટ્રોલિયમ ફીડ સ્ટોક કહીએ, એની વધારે અસર પડી શકે. કેમ કે ફર્ટિલાઇઝર, નેફથા, પ્લાસ્ટિક, પીવીસી, ઇથિલિન ગ્લાયકોલ, એમઈજી, આ બધા રો મટીરિયલ્સના ભાવો, ઔદ્યોગિક કાચા માલમાં મહત્વના ફીડ સ્ટોકના ભાવો લગભગ 6 મહિનામાં ડબલ થઈ ગયા છે. અને બીજું કે આમાંની ઘણી ખરી વસ્તુઓ ગલ્ફમાંથી ઇમ્પોર્ટ થાય છે, તો નેચરલી એની માટે આપણે ડોલર પણ જોઈએ, તો એ રીતે પણ આપણી રૂપિયા ઉપર દબાણ આવે. સાથોસાથ એફઆઈઆઈ નું જે સેલિંગ છે શેર બજારમાં, એની પણ ક્યાંક અસર જોવા મળે. એટલે અત્યારે રૂપિયો થોડો કમજોર દેખાઈ રહ્યો છે. આપણી પાસે ફોરેક્સ રિઝર્વ ઘણા સારા છે, $750 બિલિયન જેટલા ફોરેક્સ રિઝર્વ છે. પણ આવા સમયે મેક્રો ઇન્ડિકેટર કે રેટિંગ કે એ બધા કરતા સેન્ટિમેન્ટ નો પ્રભાવ વધારે હોય છે. એટલે આપણે ફંડામેન્ટલ ઇકોનોમિક્સ રીતે સાઉન્ડ હોવા છતાં હાલ પૂરતું બજાર વોરને અને મિડલ ઇસ્ટને વધારે ભાર આપી રહ્યું છે. કરે તો આજનો દિવસ કદાચ બહુ જ મહત્વપૂર્ણ છે, કેમ કે અહીંયાથી દિશા નક્કી થશે આગળ જતા એવું લાગી રહ્યું છે. સળંગ 9 સેશનથી આપણે ઘટાડો જોઈ રહ્યા છે. ગઈકાલે 6.5% લગભગ ઘટાડો થયો હતો. જેવી ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે વાત કરી કે અમારી વાતચીત ચાલી રહી છે ઈરાનની સાથે, એના પછી સોનામાં મજબૂતી જોવા મળી હતી, એના પછી રિકવરી સારી એવી થઈ હતી. બાકી તો સળંગ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં કેવું સ્થિતિ રહેશે આમિરભાઈ સોનામાં? યસ, જેમ તમે મેન્શન કર્યું, લાસ્ટ 4 કન્ઝિક્યુટિવ વીકથી આપણે ડિક્લાઇન જોવા મળી રહ્યું છે સોનાના ભાવમાં. લાસ્ટ વીક પણ નિયરલી 8%ની ગિરાવટ જોવા મળી છે. મેઇનલી બે જ રીઝન છે આના ઉપર જે સીધા સીધા ઇમ્પેક્ટ કરી રહ્યા છે. એક તો છે સ્ટ્રોંગ યુએસ ડોલર, અને બીજું 10 યર બોન્ડ યીલ્ડ્સના ભાવ જે રેટ છે એનામાં વધારો. આ બંનેના લીધે કન્ટિન્યુઅસ એક સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે. બોન્ડ યીલ્ડ પર નજર નાખીએ, 10 વર્ષના બોન્ડ યીલ્ડ્સ પર, તો લાસ્ટ આ વીકના શરૂઆતમાં 4.44% સુધી આ રેટ પહોંચી ગયા હતા. જોકે ગઈકાલના સીઝ ફાયર અનાઉન્સમેન્ટ પછી એક કરેક્શન જોવા મળી રહ્યું છે, પણ હજી પણ જે ઓવરઓલ બાયસનેસ છે પોઝિટિવ જોવા મળી રહી છે. 4.38%ના અરાઉન્ડ બોન્ડ યીલ્ડ્સ ટ્રેલ કરી રહ્યા છે. લાસ્ટ વીકમાં મેજર બેંક્સના આપણે ઇન્ટરેસ્ટ રેટના અનાઉન્સમેન્ટ જોયેલા, જેમાં ઓવરઓલ એક સિગ્નલ, હોકી સિગ્નલ જોવા મળી રહ્યું છે, જેનામાં થોડી પોલિસીસ ટાઇટર રાખે છે. તો ફેડ, ECB, બેંક ઓફ જાપાન, બેંક ઓફ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયન બેંક, ન્યુઝીલેન્ડ બેંક, કે આરબીઆઈના આપણે જોઈએ ઓવરઓલ પોલિસીના સ્ટેટમેન્ટ, તો એનામાં એ જ છે કે આવવાવાળા સમયમાં રિસન્ટ જીઓપોલિટિકલ અનસર્ટેનિટીને ધ્યાનમાં રાખીને બેંક્સ પોતાની જે ઇન્ટરેસ્ટ રેટની પોલિસી છે હજી પણ ટાઈટ કરશે, કારણ કે ઓવરઓલ ગ્લોબલ રિસેશનની એક અનસર્ટેનિટી બનેલી છે.
તો ઓવરઓલ એક નેક્સ્ટ અપકમિંગ માર્કેટ આવર્સમાં અપકમિંગ માર્કેટ સેશનમાં હજી પણ સેલિંગ પ્રેશર જોવા મળી શકે. જે રિસન્ટ પુલબેક આવ્યો છે પ્રાઇસમાં એ ટેમ્પરરી બની શકે. હજી પણ ઓવરઓલ જે બાયસનેસ છે એ સેલિંગની જ છે. રિસન્ટ જે પુલબેક આવેલો છે એક ઓપન ઇન્ટરેસ્ટ ઉપર નજર નાખીએ તો ઓપન ઇન્ટરેસ્ટમાં કોઈ લોંગ બિલ્ડઅપ જોવા નથી મળ્યા. ઓવરઓલ ઓપન ઇન્ટરેસ્ટ પોતાના પહેલાના જ લેવલ ઉપર ટ્રેલ કરી રહ્યું છે. તો સપોર્ટ રેઝિસ્ટન્સની વાત કરીએ તો કોમેક્સના માર્કેટ પર્સપેક્ટિવમાં જે ઇમિડિયેટ સપોર્ટ છે એ 200 ડેમાં લેવલ પર છે, $4,202 લેવલ ઉપર. જો આના નીચે સસ્ટેન ક્લોઝિંગ મળે તો આપણે હજી ફોલ એક્સપેક્ટ કરી શકીએ $4,050 સુધી. ઇન્ડિયન માર્કેટના પર્સપેક્ટિવમાં એ જ લેવલ્સ જોઈએ તો 200 ડેમાં લેવલ છે 1,29,300ના લેવલના આજુબાજુ. અને એના નીચે આપણે જો બ્રેકઆઉટ મળે અને સસ્ટેન ક્લોઝિંગ મળે તો 1,25,000 સુધીના લેવલ એક્સપેક્ટ કરી શકાય સોનામાં. બિલકુલ અત્યારે ક્રૂડની કિંમતો વધે છે, મોંઘવારી વધે છે, આમ વ્યાજદરોમાં પણ ફેરફારની અપેક્ષા છે, તો એની સીધી અસર જોવા મળી રહી છે. તો ફંડામેન્ટલી ગોલ્ડને તમે કેવી રીતે જુઓ છો બિરેનભાઈ? અત્યારે દુબઈ અને ગલ્ફમાં જે એર સ્પેસ ડિસ્રપ્શન થયા છે એટલે માલની આવન જાવન થોડી અટકી ગઈ છે. આફ્રિકાથી કાચું ગોલ્ડ ડોરે જેને કહેવાય એ આવતું નથી, પ્રોસેસ થતું નથી અને ગલ્ફમાંથી બહાર નીકળતું નથી. એટલે દુબઈમાં સોનું સારા એવા ડિસ્કાઉન્ટમાં $30-40 ડિસ્કાઉન્ટમાં છે. સાથે સાથે જે શેર બજારોમાં ઘટાડો આવ્યો એની પણ એકબીજા માર્જિન કોલ આવતા હોય. ક્રૂડની જે સડન સ્પાઇક આવી એમાં શોર્ટ સેલર કે હેજરના માર્જિન કોલ મિટિગેટ કરવા માટે તમારે ડોલર ઊભા કરવા પડે. કોઈને શસ્ત્રો ખરીદવા માટે પણ ડોલર ઊભા કરવા પડે. તો આ બધાને કારણે સોનું વેચાઈ રહ્યું છે અને જે ડીપ બાયર કહીએ છીએ એના ઘરમાં જઈ રહ્યું છે. કાલે જે રીતનો ભાવ હતો સોનામાં 4,4100 થી 4400 સુધીનો, તો એને એમ કહેવાય કે ડીપ બાર્ગેન બાઇંગ આમાં આવ્યું છે. સિલ્વરમાં એનાથી વધારે પાવરફુલ બાર્ગેન બાઇંગ હતું અને સાથે સાથે ચાંદીમાં ચાઇનાની આયાતો પણ બહુ જ સ્ટ્રોંગ છે. લગભગ આ 2 મહિનામાં ચાઇનાએ 400 ટન ઇમ્પોર્ટ કરી ચાંદી. તો અહીં બે પણ એટલે જેને આપણે કહીએ તો ન્યૂઝ આધારિત સેન્સિટિવિટી છે આ, જેને આપણે આમ નોઇઝ કહીએ, સિગ્નલ ના કહીએ. આમિરભાઈ, તમે ચાંદીમાં કઈ રેન્જ જોઈ રહ્યા છો? અનમ્યુટ કરું. હા, સોનાના જેમ ચાંદીમાં પણ સેલિંગ પ્રેશર છે. ઓવરઓલ લાસ્ટ 4 અઠવાડિયાથી સોનાના જેમ ચાંદીમાં પણ આપણે સેલિંગ પ્રેશર જોઈ રહ્યા છે. લાસ્ટ વીકમાં નિયરલી 12%નો ઘટાડો જોવા મળેલો. અને જે રિસન્ટ અટેક્સના લીધે જે એનર્જી પ્રાઇસીસ વધ્યા છે એના લીધે એક અંડર પ્રેશર છે સિલ્વરના પ્રાઇસીસ, કારણ કે આના લીધે સીધી મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ઇમ્પેક્ટ થાય છે. તો નેક્સ્ટ જે અપકમિંગ માર્કેટ આવર્સમાં આજના જે ઇવનિંગ આવર્સમાં જે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડેટા છે એના ઉપર નજર રાખવી જરૂરી છે. ઓવરઓલ હજી પણ આનામાં ઓવરઓલ એક સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે ચાર્ટ્સ પર. અને હજી એક પેરામીટર ઉપર આપણે નજર કરીએ જે છે ગોલ્ડ સિલ્વર રેશિયો. તો ગોલ્ડ સિલ્વર રેશિયો છેલ્લા ઘણા સેશનથી 64-65:1ના લેવલના આજુબાજુ સસ્ટેન કરી રહ્યું છે, જે ક્લિયરલી ઇન્ડિકેટ કરે છે કે ગોલ્ડ પ્રાઇસ આઉટ પરફોર્મ કરી રહ્યા છે કમ્પેર ટુ સિલ્વર. તો ઓવરઓલ એક બિયરિશ બાયસનેસ બની રહી છે સિલ્વરના અરાઉન્ડ. સપોર્ટ રેઝિસ્ટન્સ જોઈએ કોમેક્સના પર્સપેક્ટિવમાં તો એ જ 200 ડેમાં લેવલ છે 62-20ના લેવલ ઉપર. $62-20 થી અગર આ લેવલ બ્રીચ કરે છે તો નીચે $59 નેક્સ્ટ સપોર્ટ બનશે. ઓપનના લેવલ ઉપર $73-50 વુડ બી મેજર રેઝિસ્ટન્સ. અને ઇન્ડિયન માર્કેટના પર્સપેક્ટિવમાં જોઈએ તો 1,95,900 મેજર સપોર્ટ છે. સપોર્ટ બ્રીચ કરે છે તો 160 સુધી નીચે સપોર્ટ જોવા મળી શકે, મેજર ડાઉનફોલ આવી શકે, કારણ કે 20-25 હજારની ગિરાવટ બહુ નોર્મલ છે. ગઈકાલના માર્કેટ આવર્સમાં પણ ઓલમોસ્ટ 25-26 હજાર માઇનસ હતું ચાંદી, અને ત્યાંથી એક રિકવરી જોવા મળી છે. તો 25-30 હજારની જે ફોલ છે એ બહુ નોર્મલ થઈ ગઈ છે હવે સિલ્વર માટે. અપસાઇડ ઉપર ઓપનના સાઈડ ઉપર જોઈએ તો 2,33,000 2,35,000 એ નિયર ટર્મ રેઝિસ્ટન્સ છે.
ગોલ્ડ સિલ્વરમાં અત્યારે ઘટાડાનો માહોલ છે, પરંતુ ક્રૂડમાં અત્યારે વધારો છે, 3.98% વધારો છે, એટલે લગભગ 4% વધારો છે. એના વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમેરિકા સતત એવી કોશિશ કરી રહ્યું છે કે ક્રૂડની કિંમતો પર કંટ્રોલ આવે, પરંતુ એ થતું નથી. તમને યાદ હશે કે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે એક સમયે કીધું હતું કે યુદ્ધ છે એ સમાપ્ત થવાના આરે છે. એ સમયે ક્રૂડની કિંમતો ઘટી, ફરી પાછી વધી ગઈ, કેમ કે એવા કોઈ પણ સંકેતો ગ્રાઉન્ડ લેવલે જોવા મળ્યા નહીં. પછી અમેરિકાના એનર્જી સચિવે એમ કીધું કે અમે હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને સુરક્ષા પૂરી પાડીશું, એટલે કિંમતો ઘટી. પછી વ્હાઇટ હાઉસે એની ના પાડી, એટલે ફરી પાછી કિંમતો વધી ગઈ. સોમવારે પણ બિલકુલ એવો જ ખેલ જોવા મળ્યો તો ટ્રમ્પે વાત કરી કે અમેરિકા અને ઈરાનની વાતચીત ચાલી રહી છે, એટલે ક્રૂડની કિંમતો ઘટી ગઈ. પછી ઈરાને આ વાત ફગાવી દીધી, એટલે ફરી પાછી ક્રૂડની કિંમતો વધવા લાગી. એટલે કે કોઈને કોઈ રીતે અમેરિકા નક્કી કરે છે કે ક્રૂડની કિંમતો ઘટાડવી. યુદ્ધ પર એમનો કંટ્રોલ નથી, એટલે માત્ર નિવેદનબાજી કરીને કિંમતોને કંટ્રોલ કરવાની કોશિશ થઈ રહી છે. તો બિરેનભાઈ, આવા સમયે ક્રૂડમાં માર્કેટમાં અમેરિકા જે કંટ્રોલ કરવા માંગે છે એ બિલકુલ થતું નથી. તો એવા સમયે ક્રૂડ પર કેવી અસરો છે, ફંડામેન્ટલી એને તમે કેવી રીતે જુઓ છો? ફંડામેન્ટલની રીતે શોર્ટ સપ્લાય જેવી કોઈ વાત નથી, પણ આ સપ્લાય ચેઇન ડિસરપ્શન છે. અંદાજે 14 કરોડ બેરલ 114 મિલિયન બેરલ ક્રૂડ દરિયામાં એઝ એ ફ્લોટિંગ બેરલ છે ગલ્ફમાં. એ સિવાય વેનેઝુએલા આસપાસ પણ ફ્લોટિંગ બેરલ છે, પણ આ ક્રૂડને પહોંચાડી શકાય એમ નથી, કારણ કે હોર્મુઝ બ્લોકેડ છે. એવો જ એક બીજો જળમાર્ગ કદાચ આગળ જતા બાબ અલ મંડાબ પણ થોડો રિસ્કી છે, કારણ કે ત્યાં પણ આવું જ ચોક પોઈન્ટ છે. એટલે ક્રૂડનું મુક્ત પરિવહન થાય તો આ માર્કેટ નોર્મલ થાય. પાછલા 2 વીકથી જે હોર્મુઝમાં જે બ્લોકેડ કે નાકાબંધી કે જે કંઈ ગણો શબ્દ કોઈ પણ વાપરી શકીએ, તો જે વીકલી 100 જહાજો નીકળતા હતા એ અત્યારે 6-7 નીકળે છે, અને એ બી સિલેક્ટિવ વેમાં. એટલે નેચરલી આ બહુ મોટું ડિસરપ્શન છે. ક્રૂડની એસેજ કોઈ મોટી શોર્ટેજ નથી, પણ ઓરિજિન અને ડેસ્ટિનેશન જ્યાં ક્રૂડનો ઢગલો છે અને જ્યાં જરૂર છે એ બે વચ્ચે મિસમેચ છે. હવે શું કરવું જોઈએ આવા સમયે, જે અત્યારે તેજી જોવા મળી રહી છે ને બિલકુલ કંટ્રોલમાં નથી એવા સમયે? એટલે મને આમિરભાઈ રિસન્ટ જે તેજી જોવા મળી રહી છે, જે રિકવરી થોડી આજે જોવા મળી રહી છે, તો એને મતલબ કન્સિડરેશનમાં કરી કે લાસ્ટ જે મોમેન્ટમ છે એનામાં ઓવરઓલ એક હજી પણ અનસર્ટેનિટી છે. નેગોશિએશનના આઉટકમ્સ કોઈ દેખાઈ નથી રહ્યા, અને જે સ્ટ્રેટનું રીઓપન થવાના જે ન્યૂઝ છે એના અરાઉન્ડ પણ હજી પણ અનસર્ટેનિટી બનેલી છે. રિસન્ટ ટ્રેડિંગ પર્સપેક્ટિવથી આપણે જો ઓપન ઇન્ટરેસ્ટ લેવલ ઉપર નજર નાખીએ, તો રિસન્ટ જે પ્રાઇસ ડ્રોપ આવ્યો છે ત્યાં ઓઆઈ લેવલ્સ પણ ડિક્લાઇન થયા છે, ઓઆઈ લેવલ્સ પણ ઘટ્યા છે. રિસન્ટલી ઓઆઈ લેવલ્સ ઓપન ઇન્ટરેસ્ટ લેવલ 13,800ના લોટ્સના આજુબાજુ ચાલી રહ્યા છે, જે થોડી સંકેત છે કે અહીંયા કોઈ નવી ખરીદારી નથી આવી રહી. પ્રાઇસ ડ્રોપ થઈ રહ્યા છે, એના સાથે ઓઆઈ પણ ડિક્લાઇન થઈ રહ્યા છે, જે ક્લાસિક સાઇન છે કે અહીંયા નવી ખરીદારી નથી બની રહી. તો ટ્રેડ કરવા માટે એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસના સાથે ટ્રેડ લેવો જોઈએ ટ્રેડર્સને. સપોર્ટ રેઝિસ્ટન્સની વાત કરીએ તો ડબ્લ્યુટીઆઈ યુએસ ક્રૂડ ઓઇલ માટે ઇમિડિયેટ જે સપોર્ટ લેવલ છે 20 ડેમા લેવલ પર છે $86.60 પર, અને એના પછીનો જે નેક્સ્ટ સપોર્ટ બનશે 50 ડેમા લેવલ પર બનશે $76 પર. ઇન્ડિયન માર્કેટના પર્સપેક્ટિવમાં જોઈએ, એમસીએક્સ પ્રાઇસીસ ઉપર જોઈએ તો 8,021 અને 7,001 આ બંને સપોર્ટ એરિયાઝ છે. ઓવરઓલ આનામાં બાય ઓન ડિપ્સની સલાહ રહેશે મારી, જ્યાં સુધી અનસર્ટેનિટી છે, ભાવમાં પ્રેશર, અપસાઇડ પ્રેશર હજી પણ રહેશે. નીચેથી બાઇંગની સલાહ રહેશે, અને સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે ટ્રેડ લેવો જોઈએ અહીંયા.
નેચરલ ગેસ માટે તમારી શું સલાહ છે આમિરભાઈ? નેચરલ ગેસના પ્રાઇસીસ પણ કન્ટિન્યુઅસ એક ડિક્લાઇનિંગ ટ્રેન્ડમાં છે. કન્ટિન્યુઅસ બિયરિશ ટ્રેન્ડમાં ટ્રેડ કરી રહ્યા છે. લાસ્ટ 2-3 સેશનમાં થોડો પ્રાઇસમાં પુલબેક જોવા મળેલો, પણ ઓવરઓલ જે ફોરકાસ્ટ આવી રહી છે યુએસ વેધરની, એના પ્રમાણે ઓવરઓલ જે વેધર છે એ વોર્મર એક્સપેક્ટ કરવામાં આવી રહ્યું છે. એના લીધે હીટિંગ ડિમાન્ડ પણ રિડ્યુસ થઈ રહી છે. ઓવરઓલ જે વેધરના ટેમ્પરેચર્સ છે એ સિઝનલ એવરેજના ઉપર રહેવાના સંકેત છે. એના લીધે ઓવરઓલ એક એપ્રિલના નેક્સ્ટ આ જે ફોરકાસ્ટ છે એપ્રિલના ફર્સ્ટ વીક સુધીની છે. તો ઓવરઓલ એક હીટિંગ ડિમાન્ડ રિડ્યુસ થઈ શકે અને એના લીધે પ્રાઇસીસ ઉપર પ્રેશર આવી શકે. ઓપન ઇન્ટરેસ્ટના આના પણ લેવલ ઉપર નજર નાખીએ તો ઓપન ઇન્ટરેસ્ટ ડિક્લાઇન થયા છે 6,970 લોટ પર એપ્રિલ કોન્ટ્રાક્ટમાં, જે હમણાં પ્રાઇસ ડ્રોપ થયા એના સાથે. તો એક આ ક્લાસિક સાઇન છે કે શોર્ટ કવરિંગ આવી રહી છે પ્રાઇસીસ ઉપર. તો ઓવરઓલ એક સપોર્ટ રહેશે 260 થી લઈને 240ના રેન્જમાં ઇન્ડિયન M6 પ્રાઇસીસ પ્રમાણે. અને અપસાઇડ ઉપર જે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે એ 20 ડેમાં લેવલ ઉપર છે 285ના લેવલ પર. એ ક્રોસ કરે તો નેક્સ્ટ રેઝિસ્ટન્સ બનશે 50 ડેમાં લેવલ, જે છે 302.50ના લેવલ પર. આપણે જે એલએનજી જે સંકટ ઊભું થયું છે, કેમ કે નેચરલ ગેસ કતારમાંથી કે યુએઈમાંથી આપણે આવતો બંધ થઈ ગયો છે, ને ભારતમાં જે એલએનજી સંકટ ઊભું થયું છે એને તમે કેવી રીતે જોશો? એ ખરેખર સંકટ છે કે નજીકના ભવિષ્યમાં એ દૂર થશે? એટલે મારે કહેવાનું છે. હા, યસ સર. હા, અત્યારે આપણે સંકટ શબ્દ વાપરવાનું ટાળીશું. જે મેઇન સપ્લાય છે એ આપણે ઓમાન અને ઈરાન, કતાર ત્યાંથી આપણે વધારે ગેસ આવે છે. હમણાંથી આપણે અમેરિકાથી પણ ગેસ આવવા લાગ્યો છે અને 2 ટેન્કર આવ્યા છે મોટા. એ સિવાય આપણે હવે ઓલ્ટરનેટ સોર્સિસ શોધવા પડશે. અને એ સિવાયના એના વૈકલ્પમાં ડાયમિથાઇલ ઇસ્ટર કે એ પ્રકારના ફીડ સ્ટોક છે વાપરવા પડે, કોલસો વાપરવો પડે. આ પ્રકારનું છે, પણ આ ઘણું જ કોમ્પ્લિકેટેડ માર્કેટ છે અત્યારે. એટલે અને એમાં ઘણા બધા કોને જહાજ પાસ થવા દેવું, કોનું ના થવા દેવું, એ પ્રકારના ઘણા ડિસ્કશન છે. એટલે આવા કોઈ આપણે અનુમાનથી દૂર રહેવું જોઈએ, કારણ કે ઘણી પ્રવાહી પરિસ્થિતિ છે. અત્યારે જે બેઝ મેટલ્સની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે, કોપર, ઝીંક, એલ્યુમિનિયમ તમામની કિંમતોમાં, તો બિરેનભાઈ આ મંદી તરફ ઇશારો કરે છે કે હવે મંદી નજીકના ભવિષ્યમાં જોવા મળી શકે ઇન્ડસ્ટ્રી? કોપરમાં લંડન વેરહાઉસના જે મેટલ સ્ટોક છે એ ઘણા વધી ગયા છે. ચાઇનામાં પણ આવું થયું છે, જેને આપણે ડિમાન્ડ ઇન્ફ્લેશન કહીએ ને, કે ડિમાન્ડ સાઇડ ઘટાડો ઘણો છે. જે સ્પેક્યુલેટિવ સુપર સાયકલની જે હાઈપ હતી એ હાલ પૂરતી ડિસરપ્ટ થઈ ગઈ અને લોંગ લિક્વિડેશન આમાં વધારે જોવા મળે છે. જે ટ્રેડ વોર હતી તો તે સાવ જ ભૂલાઈ ગઈ. હજી પણ આમાં પર્ટિક્યુલર કોપરમાં, ઝિંકમાં, આ બધામાં માલ બજારને કારણે હજી ઘટાડો આવી શકે. એકમાત્ર એલ્યુમિનિયમ એવું છે કે જેમાં સપ્લાય સાઇડ ડિસરપ્શન છે થોડા, અને વોર રિલેટેડ કોમોડિટી હોવાને કારણે એમાં કદાચ થોડી અસર આવે. સૌથી વધારે પ્રભાવિત કોપર છે, કારણ કે જે એઆઈ હાઈપ બન્યો હતો એ હાલ પૂરતો તો ઠંડો પડી ગયો છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર કે આપે ખૂબ મહત્વની જાણકારી આપી. ને આમિરભાઈ, આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. જે સ્ક્રિપ્ટ્સની ચર્ચા થઈ છે એનામાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ ચોઇસ બ્રોકિંગના ક્લાયન્ટ્સની હોઈ શકે. બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે માર્કેટ પર એક નજર કરી દઈએ કે અત્યારે શું ભાવ છે. અત્યારે ગોલ્ડમાં 1.20% ઘટાડો છે, 1,37,588નું લેવલ જોવા મળી રહ્યું છે. સિલ્વરમાં 3.48% ઘટાડો છે, 2,17,333નું લેવલ છે. એલ્યુમિનિયમમાં 0.65% ઘટાડો છે, કોપરમાં 1.44%, ઝીંકમાં 0.45%, લેડમાં 0.03% ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર ને માત્ર એનર્જી સેક્ટરમાં અત્યારે લીલું નિશાન જોવા મળી રહ્યું છે.
ક્રૂડ ઓઇલમાં 3.64% ઉછાળો છે, જ્યારે નેચરલ ગેસમાં 1.72% ઉછાળો અત્યારે જોવા મળી રહ્યો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીસની. હવે એગ્રી કોમોડિટીસ વિશે આપની સાથે વાત કરવા માટે જોડાશે ધવલ પટેલ અને હાર્દિક ત્રિવેદી. મને રજા આપશો. નમસ્કાર.